ધન્યાસ્તે વીતરાગાક્ષપકપથગતિ ક્ષીણકર્મોપરાગાશ ત્રૈલોક્યે ગંધનાગા સહજ સમુદિત જ્ઞાનજાગ્રદ્વિરાગા અધ્યારૂયાત્મશક્ત્યા શકલ શશિકલા નિર્મલ ધ્યાનધારા મારાન્મુક્તે પ્રપન્ના કૃત સુકૃતશતો પાર્જિતાર્હંત્યલક્ષ્મી. નંદુપકારી અનંત કલ્યાણ કરનાર વાસુદેવ વસાવનારા તારક તીર્થંકર શ્રવણ ભગવાન મહાવીર મહારાજાના શાસનને પામીને ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજે તમામ આગમોનો નીચોડ શાંત સુધારસ ગ્રંથ સ્વરૂપે આપણને આપવાની ઉદારતા કરેલી છે. અને શાંત સુધારસ જળનો રાગ એને કાઢવા માટે અનિત્ય વગેરે 12 ભાવના અને જીવ પ્રત્યેનો દ્વેષ એને કાઢવા માટે મૈત્રી વગેરે 4 ભાવના, આવી 16 ભાવનાનો અદ્ભુત ગ્રંથ. પણ આપણે ભાવનાનો મતલબ એનાથી ભાવિત થવાનું છે, એના સંસ્કાર અંદરમાં ઊભા કરવાના છે, એવા પ્રકારની સમજણની ભીતરમાં કેળવણી કરવાની છે, જેના કારણે ભાવનાના 5 સ્વરૂપ એનો આપણને અનુભવ થાય. પહેલા નંબરમાં ભાવનાની વાત કરેલી હતી કે વર્તમાન કાળમાં ભાવનાથી વિરુદ્ધ એવો પરિણામ ઉભો કરવામાં આવે તો પણ ભાવના એને થવા દે નહીં. કમલા સર્કસનું દ્રષ્ટાંત આપ્યું હતું. બીજા નંબરમાં ઊંઘમાં પણ ભાવના પોતાનું કાર્ય કરાવીને જ રહે એ હીર સુરીશ્વરજી મહારાજનું દ્રષ્ટાંત આપ્યું. ત્રીજા નંબરની અંદર ગઈકાલે વાત કરેલી હતી, મોતની વેદના વચ્ચે પણ ભાવના પોતાનું કાર્ય કરાવીને જ રહે એ ત્રીજા પ્રકારનું ભાવનાનું સ્વરૂપ છે. તો ચોથા નંબરની અંદર ભાવનામાં જેટલી પ્રમાણિકતા હોય, ભાવનામાં જેટલી નિષ્ઠા હોય, સચ્ચાઈનો સૂર સમાયેલો હોય, એટલા અંશની અંદર ભાવના વિશુદ્ધ પુણ્યનું ઉપાર્જન કરાવીને આપણી ભાવના સાકાર થાય એવા સંયોગોનું સર્જન થાય છે. આ ચોથા નંબરનું ભાવનાનું સ્વરૂપ. ઉદયન રાજા વિશાળ સામ્રાજ્યનો સ્વામી છે. તક્ષશિલા બાજુનું પોતાનું સામ્રાજ્ય, જ્યાં અત્યારે પાકિસ્તાનનો એરિયા છે. અને એ વખતે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા એ પૂર્વ ભારતની અંદર વિચરતા હતા, બિહારના એરિયામાં. અને આ બાજુ ઉદયન રાજા રાતના સમયે પોતાની ઊંઘ ઉડી જાય છે અને વિચારમાં ચડે છે, ભાવનામાં ચડે છે. અને અંદરમાં ચિંતન મનનને મંથન કરતા કરતા આ બધું ગમે એટલી અત્યારે પુણ્યની ઝાક જમાડ દેખાય, પણ ક્યારે પુણ્યનો ફુગ્ગો ફૂટી જાય એની આગાહી કરી શકાય એમ છે નહીં. આ પુણ્યના સાથ અને સહકારના કારણે મારા સામ્રાજ્યનો વિસ્તાર થતો જાય છે, મારી યશ કીર્તિનો પણ વિસ્તાર થતો જાય છે. પણ પુણ્યનો ફુગ્ગો ફૂટશે એટલે આમાંનું કશું જોવા મળશે નહીં. તો પુણ્ય મને દગો આપે એની પહેલા મારે મારા આત્માનું કામ કરી લેવું છે. જો શ્રમણ ભગવાન મહાવીર મહારાજા આ બાજુ પધારે તો એમના વરદ હસ્તે મારે રજોહરણનો સ્વીકાર કરવો છે. આવા પ્રકારની હૃદયથી ભાવના ભાવવાનું કામ. મધરાતે આંખ ઉઘડી ગઈ, ઊંઘ ઉડી ગઈ, અને એ સમયની અંદર આવી ભાવના, સંસારના ત્યાગની ભાવના, અને એમાં પણ પ્રમાણિકતા ભળેલી હોય, સચ્ચાઈના સૂર ભળેલા હોય, એવા પ્રકારની ભાવનાથી ભાવિત થાય છે. બસ પ્રભુ વીર પધારે આ બાજુ તો એમના વરદ હસ્તે રજોહરણની મને પ્રાપ્તિ થાય. બસ એમને મારે મારું જીવન સોંપી દેવું છે. આવા પ્રકારની ઉત્કૃષ્ટ ભાવનાની અંદર ચડે છે. અને એ ભાવનાના પ્રતાપે પૂર્વ ભારતની અંદર વિચરતા એવા શ્રમણ ભગવાન મહાવીર મહારાજા વિહારનું ડાયરેક્શન એ તક્ષશિલાની દિશાની અંદર, અને પૂર્વ ભારતમાંથી પશ્ચિમ ભારત એનો છેડો ને ત્યાં પાકિસ્તાનનો અત્યારે જે વિભાગ છે ત્યાં આવેલી તક્ષશિલા નગરી, એ બાજુ દસપુર નગર, એ બાજુ પધારે છે.
અને ત્યાં સમાચાર સવારના પોરની અંદર થોડાક દિવસ પછી મળે છે ઉદયન રાજાને કે શ્રમણ ભગવાન મહાવીર મહારાજા પધારી ગયા અને વિશાળ રસાલાની સાથે રાણી અને રાજકુમારને રાજકુમારીને લઈ અને શ્રમણ ભગવાન મહાવીર મહારાજાની દેશના સાંભળે છે અને દેશના સાંભળતા સાંભળતા ઊભા થઈ ગયા. બસ પ્રભુ, મારા ઉદ્ધાર માટે આપ પધારેલા છો, મને તારવાની કૃપા કરો. ભગવાન આવ્યા શેના માટે? પારસભાઈ, શેના માટે આવ્યા? પંકજભાઈ, શેના માટે આવેલા? દર્શનભાઈ, દેશના દેવા માટે આવ્યા છે. જનરલ લોકો માને છે કે ભગવાન દેશના દેવા આવેલા છે. ઉદયન રાજા શું માને છે ચંદ્રકાંતભાઈ? મને તારવા માટે આવેલા છે. હું અહીંયા આવ્યો શેના માટે આવ્યો? આ એક સાઈડમાં બીજો એક પ્રશ્ન છે એના રિલેટેડ. હું અહીંયા આવ્યો શેના માટે આવ્યો? તારવા માટે કે ખાલી વ્યાખ્યાન સંભળવા માટે? આ ત્રણ ભૂમિકા છે. વ્યાખ્યાન સંભળવા માટે આવ્યા મહારાજ સાહેબ, એમ વિચારો તો તમારી એ જગન્ય ભૂમિકા કહેવાય. અને તમે વિચારો, ઘણા બધા એવી ભાવના કરતા હતા કે મહારાજ સાહેબ પધારે ને આપણે સિદ્ધિ તપ કરશું. આવી ઘણા ભાવના કરનારા એ મધ્યમ ભૂમિકા કહેવાય કે જેમાં કંઈક જાતને ઘસવાની ભાવના છે, ઇન્વોલ્વ થવાની ભાવના છે, આત્માનો બેનિફિટ વિશેષ પ્રકારે મેળવવાની તીવ્ર તમન્ના ને તલસાટ છે. તો એ મધ્યમ ભૂમિકા. આ ચોમાસાની જે બોલાણી, ઘણા મારી પાસે પાસ લેવા માટે આવ્યા અને મને કે સાહેબ આપની ચોમાસાની જે બોલાણી માંડવી સિદ્ધિ તપના પારણા પ્રસંગે અમે લોકો આવ્યા અને એ વખતે જ અમે નક્કી કરેલું હતું કે આપ પધારો ત્યારે અમારે સિદ્ધિ તપ કરવો છે. એટલે યશોવીજી મહારાજ પધાર્યા એ વ્યાખ્યાન સંભળાવવા માટે તો એ જગન્ય ભૂમિકા, અને સિદ્ધિ તપ કરાવવા માટે ને મારે સિદ્ધિ તપ કરવો છે આ ભાવ જાગે તો મધ્યમ ભૂમિકા, અને મને તારવા માટે આવ્યા, ભવસાગરમાંથી મારો ઉદ્ધાર કરવા માટે પધાર્યા છે, આવા પ્રકારનો પરિણામ જાગે તો એ ઉત્તમ ભૂમિકા છે. ઉદયન રાજા પ્રભુ મને તારવા માટે પધારેલા છે, આવા પ્રકારના ભાવથી ભગવાનની દેશના સાંભળવા માટે જાય છે. એમ નથી વિચારતા કે ભગવાન તો પૂર્વ ભારતમાં હતા, અહીંયા આવશે તો લગભગ 3-4 વર્ષ થઈ જશે, આ તો 3-4 અઠવાડિયાની અંદર આવી ગયા. આ બહુ થોડું જયેન્દ્રભાઈ, હા વહેલું થઈ ગયું લાગે છે. તમે હોય તો શું વિચાર કરો નીતેશભાઈ કે થોડું વહેલું થઈ ગયું? આટલી ઉતાળ ભગવાન કરશે ખબર નહીં, વાંધો નહીં, આ બાજુ 1-2 ચોમાસા ભગવાન કરે પછી વિચારશું. સંદીપભાઈ, આવા કોઈ ગલ્લા તલ્લા કરવાના બદલે ભગવાન જે દિવસે પધાર્યા, ભગવાનની દેશના શરૂ થઈ, દેશનામાં પધારે છે ઉદયન રાજા, અને દેશના પૂરી થતાની સાથે જ ભગવાનને કહે છે પ્રભુ આ ઘોર એવા સંસાર સાગરમાંથી મને તારવાની કૃપા કરો, મારામાં જો આપને દીક્ષા જીવનની પાત્રતા દેખાતી હોય તો. આવા પ્રકારની રજૂઆત 12 પરસદાની વચ્ચે કરે છે અને ભગવાનના હાથે પેલા જ સમોષણની અંદર રજોહરણનો સ્વીકાર કરી પોતાના આત્માને તારવાનું કામ કરે છે. મારે શું કહેવું છે કે ભાવના એ પ્રમાણિક હોય, એમાં સચ્ચાઈનો સૂર સમાયેલો હોય, એવું વિશુદ્ધ પુણ્ય ઊભું કરે કે ઇમ્પોસિબલ દેખાતી ઘટના પણ પોસિબલ બનતા વાર લાગે નહીં. અશક્ય કાર્ય પણ શક્ય અને સરળ બની જાય. પણ શરત કઈ છે તો કે આપણી ભાવનાની અંદર સચ્ચાઈ હોવી એ અનિવાર્ય છે. ભાવનાની અંદર સચ્ચાઈના અને પ્રામાણિકતાના પ્રાણ પૂરેલા હોય તો એ ભાવના સાકાર થાય, સફળ થાય. એવા પ્રકારનું વિશુદ્ધ પુણ્ય ઉદયમાં આવતા વાર લાગતી નથી. અને શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના શાસનની અંદર છેલ્લા રાજર્ષિ એ ઉદયન રાજર્ષિ હતા. રાજર્ષિ એટલે કે પૂર્વ અવસ્થામાં રાજા હોય અને પછી ઋષિ બનેલા છે, સાધુ બનેલા છે, એટલે એને કહેવાય રાજર્ષિ. ઉદયન રાજર્ષિ ભગવાન મહાવીર મહારાજાના શાસનમાં છેલ્લા રાજર્ષિ થયા. એના પછી એક પણ રાજાએ દીક્ષાનો સ્વીકાર કરેલો નથી. પરંતુ ઉદયન રાજાની ભાવના, એની અંદર કેટલી પ્રમાણિકતા હશે
કેવો તલસાટ હશે ભવસાગરને તરવા માટેનો કે પ્રભુના હૃદયને સ્પર્શી ગઈ ઉદયન રાજાની ભાવના અને વિશુદ્ધ પુણ્ય ઉદયમાં આવે ઉદયન રાજાનું અને ભગવાન વિહાર તક્ષશિલા તરફ કરે અને ઉદયનને તારવા માટે પધારે અને ઉદયન પોતાની જાત સોંપવા માટે તૈયાર થાય. આ બધાના મૂળની અંદર ભાવના ગોઠવાયેલી છે. રાતના મધરાતે ઊંઘ ઉડી ગઈ અને આ પુણ્યનો ફુગ્ગો ગમે ત્યારે ફૂટી જાય એની પહેલા મારે મારા આત્માનું કલ્યાણ સાધી લેવું છે. આવા પ્રકારની ભવ્ય ભાવના એના રિફ્લેક્શન સ્વરૂપે પ્રભુજી પધારી ગયા. આપણે પુણ્યના ભરોસે જ જીવન ચાલે કે શું? હરેશભાઈ, આપણે આપણા જીવનમાં ડોક્યું કરવાનું. રાજાને છે ને પુણ્યનો ભરોસો નથી. તમને શિરીષભાઈ એના કરતા વધારે ભરોસો. આ પુણ્યના ભરોસા કરતા મોટા ભાગના જીવો છે ને એ પૈસાના ભરોસે જીવન જીવનારા હોય છે. પુણ્યને કોણ જુએ છે? પુણ્યની એસી તેસી પુણ્યને સાઈડમાં રાખી જો પુણ્ય ઉપર તમને ભરોસો હોય તો પુણ્યનું ઉપાર્જન દુકાને જવા દ્વારા થાય કે દેરાસર જવા દ્વારા થાય. જેટલા કલાક દુકાનને આપો એટલા કલાક દેરાસરને, ઉપાસરીને, સ્થાનકને, આંબિલ શાળાને, પાઠશાળાને, તારક સ્થાનોની અંદર એટલો સમય ફાળવવાની તૈયારી મળે. હેમંતભાઈ, એટલે પુણ્યના ભરોસે અમે જીવીએ જેમ બોલતા નહીં. આ પૈસાના ભરોસે તમારું મોટા ભાગના લોકોનું જીવન છે. પુણ્યનો ભરોસો હોય તો એ પુણ્યનું ઉપાર્જન દુકાને જવા દ્વારા ન થાય. દેરાસર, ઉપાશ્રય, સ્થાનક, આંબિલ શાળા, પાઠશાળા, તીર્થ સ્થાનો જેટલા તારક સ્થાનના સંપર્કમાં વધુ રહીએ, આરાધના કરીએ, તેમ તેમ પુણ્ય બંધાતું જાય, જૂનું પુણ્ય ઉદયમાં આવતું જાય અને સરળતાથી મોક્ષ માર્ગે આપણો આત્મા આગળ વધી શકે. એટલે પૈસાના બદલે પુણ્યને પકડનારા એ મધ્યમ ભૂમિકા છે. જગન્ય ભૂમિકાવાળા, પૈસાના ભરોસે જીવન જીવનારા એ જગન્ય ભૂમિકાવાળા છે. પુણ્યના ભરોસે જીવન જીવનારા એ મધ્યમ ભૂમિકાવાળા છે. અને પરમાત્માના ભરોસે જીવન જીવનારા એ ઉત્તમ ભૂમિકાવાળા છે. આપણો નંબર 3 માંથી કઈ જગ્યાએ લાગે ભરતભાઈ? ભાઈ જગન્ય, મધ્યમ કે ઉત્તમ? દર્શનભાઈ, પારસભાઈ, મધ્યમ. એટલે પુણ્યના ભરોસે, પુણ્યના ઉપાર્જનમાં પૈસાના ઉપાર્જન કરતા વધારે સમય ફાળવો. વિનીતભાઈ જવાબ જોઈએ. નથી. બોલીએ છીએ હોઠનો જવાબ જુદો છે, હૈયાનો જવાબ જુદો છે. હૈયાનો જવાબ એ જ જો હોઠનો જવાબ બને તો પૈસાના ભરોસે જીવન જીવીએ છીએ આજ સાંભળવા મળે. આપણે જગન્ય ભૂમિકામાંથી કમસે કમ મધ્યમ ભૂમિકાએ તો ગોઠવાવું છે જ. ઉત્તમ ભૂમિકાનું લક્ષ્ય રાખી મધ્યમ ભૂમિકાએ ગોઠવાઈ જઈએ અને વહેલી તકે ઉત્તમ ભૂમિકાએ ગોઠવવાનું સૌભાગ્ય ઉદયમાં આવે એવા પ્રકારની ભાવના ભાવવાની છે. આવતીકાલે શું ખાવું એનો પ્રશ્ન છે, છતાં પણ પુણ્યો શ્રાવક રાતના સૂતી વખતે કોઈ જાતની ચિંતા. આવતીકાલે શું ખાઈશ, આવતીકાલ મારી કઈ રીતે પસાર થશે એનો વિકલ્પ પુણ્યા શ્રાવકને સ્પર્શતો નહોતો. કારણ કે પરમાત્માના ભરોસે એનું જીવન ચાલતું હતું. પરમાત્માનો ભરોસો એટલે હરેશભાઈ, પરમાત્માનો ભરોસો એનો મતલબ શું? હેમાંગભાઈ, પરમાત્માનો ભરોસો શું કહેવાશે? પરમાત્માનો ભરોસો એનો સીધો અર્થ એ છે કે પરમાત્માના વચન ઉપરનો ભરોસો, પરમાત્માના વચનનો સ્વીકાર અને એનો અમલ કરવાની તૈયારી, તો કહેવાય પરમાત્મા ઉપર ભરોસો છે. સમણ ભગવાન મહાવીર મહારાજા દેશનાની અંદર એક વખત પરિગ્રહ કેટલો જોખમી પદાર્થ છે એની રજૂઆત કરે છે. તરવૈયો દરિયાને તરવા માટે નીકળે અને કોઈ કહે કે તને આ 10 કિલો સોનાની ઈંટ 1, 2, 3, 4, 5 પડી જેટલી ઈંટ તારે ગળે બાંધવી એટલે બાંધીને તરવા માટે દરિયામાં પડ અને સામા કિનારે તું પહોંચ.
જેટલી ઈંટ તારા ગળામાં હોય એટલી હું તને ભેટ આપી દઉં. હરેશભાઈ, 10 કિલોની સોનાની એક ઈંટ છે. 1 કિલો એટલે અત્યારે 1 કરોડ જેટલો ભાવ. 10 કિલો એટલે 10 કરોડ. ખાલી આમ સામા કિનારે પહોંચી જાઓ એટલે આ સોનાનો હું સ્વામી બની જઈશ. તરવૈયો કેટલી ઈંટ પહેરે ગળામાં? શરીશભાઈ, કેટલી ઈંટ? અરે ઈંટ શું, પેન્ટ અને શર્ટ પહેરેલા હોય ને એ કાઢી નાખે. ખાલી ચડ્ડી પહેરેલી હોય. સમજે છે જેટલો ભાર શરીર ઉપર વધારે એટલી ડૂબવાની શક્યતા વધારે છે. જેટલો ભાર ઓછો એટલી તરવાની અને સામા કિનારે ઝડપથી પહોંચવાની શક્યતા વધી જશે. અશોકભાઈ, આ એક જ દ્રષ્ટાંત સમણ ભગવાન મહાવીર મહારાજા સમજાવે છે કે ભવસાગર એને તરવા માટે નીકળેલા તમે લોકો પરિગ્રહ રૂપી આ સોનાની ઈંટ તમારા ગળે બાંધી અને ભવસાગર તરવાનો પ્રયત્ન કરશો, એમાં સફળતા કેટલી મળશે? તમારી દુકાન, તમારો બંગલો, તમારી ઓફિસ, તમારી ફેક્ટરી, તમારા શહેર, તમારી પાસે રહેલા દાગીના, વ્હીકલ્સ, આ બધું પરિગ્રહના સ્થાનમાં છે. અને પરિગ્રહ રૂપી આ સોનાની ઈંટ એક પણ તરવૈયો 10 કિલો સોનાની ઈંટ ગળે બાંધી અને તરવા પડે તો તરે કે ડૂબે? હેમાંગભાઈ, એમાં સમજણ છે? હવે તમારી બાબતમાં પ્રશ્ન આવે છે કે આ દુકાન, ઘર, ફેક્ટરી, ઓફિસ, પૈસા, બેંક બેલેન્સ, દાગીના, શેર, આ બધા પરિગ્રહ રૂપી આ તો સોનાની ઈંટ નથી, પથરા છે, પથરા. અને એ પથરા ગળે બાંધી અને તમે ભવસાગર તરવાનો પ્રયત્ન કરો, તરશો કઈ રીતે? વિચાર કેટલો આવે? આ એક જ મુદ્દો સમણ ભગવાન મહાવીર મહારાજા સમજાવે 12 પરસદાની વચ્ચે. અને કરોડોપતિ શેઠ પૂનમચંદ શેઠ ઉભા થઈ ગયા 12 પરસદાની વચ્ચે. અને પ્રભુ, મારી પાસે જેટલો પરિગ્રહ છે એ બધો પરિગ્રહ મારે ઓસીરાવી દેવો છે. 7 ક્ષેત્રમાં જીવદયા અને અનુકંપાની અંદર માત્ર 2 આનાનો પરિગ્રહ, એનો અભિગ્રહ લઉં છું. મારું ઘર, ઘરનો સામાન, ઘર વખરી વગેરે, પહેરેલા કપડા વગેરે, ઘરમાં રહેલી જીવન જરૂરિયાતની સામગ્રી, એ ઉપરાંતની અંદર મૂડીની અંદર માત્ર 2 આનાનો પરિગ્રહ, એનાથી વધારે મારે પરિગ્રહ રાખવો નહીં. સોનું, ચાંદી, હીરા, મોતી, માણેક બધું ભેગું થાય અને એની કિંમત માત્ર 2 આના. એટલે એમાં હીરા, મોતી, સોનું, ચાંદી કેટલું આવે? માત્ર 2 આના જ આવે, બીજું કશું આવે નહીં. ઘરની ઘર વખરી, મારું ઘર અને કપડા વગેરે એ સિવાય માત્ર 2 આના, એનાથી વધારે પરિગ્રહ રાખીશ નહીં. અને કરોડો રૂપિયા માત્ર જીવદયા, અનુકંપા, 7 ક્ષેત્રની અંદર, સાધર્મિક ભક્તિની અંદર, સાધુ સાધ્વીની વેયાવચની અંદર, જીન મંદિરના નિર્માણ બધાની અંદર કરોડો રૂપિયાનો સદવ્યય કરવાનું, વાવણી કરવાનું કામ કરે ને માત્ર 2 આનાનો પરિગ્રહ. અને પૂનમચંદ શેઠ બની ગયા પુણ્યો શ્રાવક. સમજાય છે નિતેશભાઈ? ગઈકાલના પૂનમચંદ શેઠ પુણ્યો શ્રાવક ભૂમિકાએ ગોઠવાઈ ગયા. શેના આધારે? મને જે કંઈ મળશે એ પ્રભુની કૃપા થકી મળશે. મારા માટે જે કંઈ જરૂરી હશે એ પ્રભુની કૃપા થકી મળ્યા વિના રહેશે નહીં. તો આ પરિગ્રહના પાપનો ભાર મને ભવસાગરમાં ડૂબાડે એવા પ્રકારનું દુર્ભાગ્ય ઉદયમાં આવવા દેવું નથી. ભગવાનના વચન ઉપરના ભરોસો રાખી, ભગવાનના ભરોસે તમામે તમામ પોતાની સંપત્તિ એનો શુભ ક્ષેત્રની અંદર વિનિયોગ કરી અને માત્ર 2 આનાના પરિગ્રહના, અભિગ્રહના માધ્યમથી ભગવાનના ભરોસે જીવન જીવવાની તૈયારી, જેને કહેવાય ઉત્તમ ભૂમિકા. તમને આવો ભગવાનનો ભરોસો કેટલો આવે મનોજભાઈ? આવે જ ને? તમે ખાતરીપૂર્વક, જકારપૂર્વક બોલો. આ ભવમાં તો નહીં આવે, મને ખબર છે. તમારા મુખ કમળના દર્શન કરતા લાગે છે આ ભવમાં તો દેખાતું નથી. પણ કેટલામાં ભવે આ ભૂમિકા આવશે એની વાત કરો. 2 ભવ પછી, 5 ભવ પછી, 10 ભવ પછી, કેટલા ભવ પછી પૂનમચંદ શેઠ, એને ભગવાન ઉપરનો જે ભરોસો
અને એના કારણે સંપત્તિનો વિનિયોગ કરી નાખ્યો શુભ ક્ષેત્રમાં, અને 2 આનાના પરિગ્રહ દ્વારા સમગ્ર જીવન વ્યતીત કરવામાં ગોઠવાઈ ગયા. આવા પ્રકારની ભૂમિકા કેટલામાં ભવે આવશે? એટલે પાયો નાખશું તો આવશે, તો મને ખબર છે, પણ નાખવાની તૈયારી રૂપે પ્રવૃત્તિ શું આવે? એની તૈયારી રૂપે ભિખારીને પણ 10 રૂપિયાના દાનનો અભિગ્રહ તમારી પાસે ખરો? ભાઈ, ભિખારીને 10 રૂપિયાનું દાન રોજ મિનિમમ મારે કરવું જ, એવા પ્રકારનો અભિગ્રહ ખરો આ સભામાંથી કોઈને? હમણાં વાત કરતા ને તમે, સંસ્કાર નાખશું તો ઉગશે, એના અનુસંધાનમાં પ્રશ્ન કરું છું. યોગેશ નામનો યુવાન સુરતમાં હું હતો એ વખતે મારી પાસે આવ્યો અને મને સહજ બેઠો ને સાહેબ મને કે સાહેબ આજે જન્મદિવસ છે એ નિમિત્તે આપની પાસે આવ્યો છું વાસક્ષેપ કરાવવા, અને એક આપને મનગમતો અભિગ્રહ મને આપો, એનું હું પાલન કરીશ. સહજ મેં કીધું ભાક્ષાળી રોજ સામાયિક, સાહેબ રોજ સામાયિક કરું છું, નવકારસી કરું છું, પૂજા કરું છું, ચોવિયાર પણ ચોખ્ખો કરું છું, ઉનાળાના દિવસો હોય તો તિવિયાર કરું, પણ રાત્રિ ભોજનનો તો સાહેબ સંપૂર્ણ ત્યાગ છે, કંદમૂળનો ત્યાગ છે, બ્રેડ બટર ચીઝ પાઉં બધાનો ત્યાગ છે. હવે આપને જે આપવા જેવું લાગે અભિગ્રહ મને આપો. અને એ વખતે મને સૂઝ્યું, સહજ રીતે મેં વાત કરી કે ભાક્ષાળી અનુકંપાની અંદર રોજ 10 રૂપિયાનું ભિખારીને દાન કરવું, એ પ્રકારનો અભિગ્રહ તમે સ્વીકારો જન્મદિવસની યાદી રૂપે. 1 વર્ષ સુધીનો નિયમ છે. આ તો સાવ ઈઝી છે, આમાં તો કંઈ નથી. મેં કીધું કે ઈઝી એમ નહીં, એની સાથે પનિશમેન્ટ રાખવાનું કે જો 10 રૂપિયાનું દાન ભિખારીને કરવાનું ભૂલાઈ ગયું તો બીજે દિવસે 1000 રૂપિયા સંઘના ભંડારમાં સાધારણ ખાતાની અંદર જમા કરાવવા. સાહેબ અભિગ્રહ આપી દો. અભિગ્રહ લઈ લીધો. નિયમ ઈઝી કે અઘરો પારસભાઈ? એકદમ ઈઝી. આ ઈઝી અભિગ્રહનું પણ પાલન તમારા જીવનમાં મળે કે ના મળે? 10 રૂપિયાનો અભિગ્રહ લીધો, ઓફિસે જાય અને પોતાની ઓફિસની સામેની ફૂટપાથ ઉપર ભિખારી રોજ બેસેલો હોય એને 10 રૂપિયા આપી અને પોતે પોતાની ઓફિસની અંદર જાય. આ નિત્યક્રમ થઈ ગયો. એક વખત આ 3-4 દિવસ પસાર થયા હશે, સામે જોયું ફૂટપાથ ઉપર ભિખારી દેખાયો નહીં. એને થયું કે કઈ વાંધો નહીં, હું જમવા જઈશ ઘરે, એ વખતે એને આપતો જઈશ, ત્યારે આવી જશે. જમવા માટે નીચે ઉતરે, એ વખતે ભિખારી દેખાયો નહીં. જમવાનું કામ પતાવીને આવે, જુએ તો પણ ભિખારી દેખાયો નહીં. ઓફિસમાં લાગી જાય છે, કામે ચડી જાય છે, કઈ વાંધો નહીં, સાંજના દુકાન છૂટશે, ઓફિસ બંધ થશે, ત્યારે હું એને 10 આપીને જઈશ. આ પ્રકારની લક્ષથી દુકાનના બિઝનેસની અંદર પાછો એ પરોવાઈ ગયો અને સાંજના દુકાન વધાવી અને ઘરે જતો હોય ને સામે ફૂટપાથ ઉપર જોયું તો ભિખારી દેખાયો નહીં. રાતના 9:30નો ટાઈમ, ભિખારી દેખાય. આખા દિવસમાં ભિખારી દેખાયો નહીં. 3-4 દિવસથી તો એક જ જગ્યાએ દેખાતો, આજે દેખાયો નહીં. તપાસ કરી ચારે બાજુ, 9:30 પોણા 10, ક્યાંય ભિખારી જોવા મળ્યો નહીં. એને થયું કે હવે આજે તો 1000 રૂપિયા ભરવા જ પડશે. આવતીકાલે 1000નો ચાંદલો સાધારણ ખાતાની અંદર લખાવી દઈશ. શરીષભાઈ આવા અભિગ્રહ બધા લઈ તો તમે ખૂબ રાજી થઈ જાઓ. ટ્રસ્ટી લોકો બધા રાજી થઈ જાય, સાહેબ સાધારણ ખાતું અમારું તરતું થઈ જાય. પેલો યુવાન મારી પાસે અઠવાડિયા પછી આવ્યો અને આંખમાં આંસુ સાથે મને વાત કરી. આંસુ શેના દર્શનભાઈ? આંસુ શેના? તમે એની જગ્યાએ હોય તો આંસુ શેના સંજયભાઈ? 1000 પડી ગયા એના આંસુ, નિયમ પાડી ન શકાયો એના આંસુ, 10 રૂપિયાની મૂર્છા નિયમિત ત્યાગ કરવાની તક મને ગઈકાલે ન મળી એના આંસુ. શેના આંસુ શેના? ભાઈ તમારી આંખમાં આંસુ શેના? યોગેશની આંખમાં આંસુ શેના હતા એની વાત પછી કરું. તમારી આંખમાં આંસુ શેના આવે? હર્ષના. પ્રતિજ્ઞા તૂટી એમાં હર્ષ શેનો વળી? 1000 ભરવા પડે એમાં રાજી હો તમે એમ?
ટ્રસ્ટીઓને મોકલાવું ઘરે. રૂપિયા ભરવામાં જો તમે રાજી હો તો ટ્રસ્ટીઓને ઘરે મોકલાવું. યોગેશ મારી પાસે વાત કરે કે સાહેબ, ભિખારી બીજે દિવસે ઓફિસે ગયો ત્યારે સામે દેખાયો, 10 રૂપિયા એને આપ્યા ને પૂછ્યું, અલિયા કાલે કેમ નતો દેખાયો? તમને આમ તો છે ને ભિખારીની પડી જ નથી હોતી, આ તો નિયમ લીધો હોય ને. અને 1000 રૂપિયાનો દંડ સાધારણ ખાતામાં ભરવો પડ્યો એટલે ડિટેલિંગમાં ઉતરે છે. ભિખારીના જીવનની અંદર ચંચુપાત કરે છે. ગઈકાલે કેમ દેખાયો નતો? અને વાત કરે, સાહેબ મારે પણ પત્ની પુત્ર પરિવાર બધા છે, મારા મા બાપ પણ જીવતા છે, દીકરો દીકરી પણ છે, અને રોજ બિઝનેસ માટે આવું છું, પણ ગઈકાલે ગુરુવાર હતો, દર ગુરુવારે હું રજા રાખું છું. આ સત્ય વાત કહું છું. ભિખારીને પણ પોતાના પરિવાર માટે એક દિવસ ફાળવવો છે. સાંજના અમે બધા ભેગા થઈને ભગવાનનું ભજન દર ગુરુવારે કરીએ. મહાદેવના મંદિર પાસે જઈ ઓટલે બેસી અને અમે ભગવાનનું ભજન કીર્તન કરીએ. અને આખો દિવસ મારા મા બાપ, પત્ની, દીકરા દીકરી એની પાછળ હું ગુરુવારે ફાળવું છું. ગુરુવારે મારો બિઝનેસ બંધ. તમારા બિઝનેસ કેટલા દિવસ ચાલુ? પંકજભાઈ, રવિવારે પણ અડધો દિવસ તો ચાલુ જ હોય. અડધો દિવસમાં પણ હજી 1 ના 1:30 ને 2 વાગે ઘરાક જો આવતા હોય તો 2 વાગ્યા સુધી તમારી દુકાન ચાલુ હોય. તમને ઘરે મા બાપ છે, પત્ની છે, દીકરો દીકરી છે, એની આરે વાત કરવાનો સમય, ફુરસદ કેટલી મળે? કેટલી ફુરસદ? યોગેશ મને વાત કરે, સાહેબ હું હલી ગયો, મારી આંખમાં આંસુ આવી ગયા કે હું પૈસાની પાછળ પાગલ બનું. અને આ ભિખારી જેવો ભિખારી અઠવાડિયાની અંદર દર ગુરુવારે રજા રાખી અને પોતાની પત્ની, દીકરા દીકરી, મા બાપ એની પાછળ એક દિવસ ફાળવવાનું કામ કરે અને સાંજના બધા ભેગા થઈ અને ભગવાનનું ભજન કીર્તન કરવાની અંદર જોડાઈ જાય. આ ભવમાં તો પુણ્યહીન હોવાના કારણે ભિખારી બનવું પડ્યું, પણ આવતા ભવમાં ભિખારી બનવું ના પડે માટે ભગવાનનું ભજન કીર્તન બધા ભેગા થઈ અને અઠવાડિયામાં એક દિવસ સામૂહિક રીતે મહાદેવના મંદિરના ઓટલા પાસે જઈને ભજન કીર્તન કરીએ કે આવતા ભવમાં ભિખારીનો અવતાર લેવો ન પડે, એવા પુણ્યનું ઉપાર્જન થાય અને અમારું આવતા ભવમાં તો કમસે કમ ઠેકાણું પડે. આ પ્રકારના ભાવથી પૈસાને ગૌણ કરી, પુણ્યને હાઇલાઇટ કરી, પોતાના પરિવારની પાછળ એક દિવસ અઠવાડિયામાં ફાળવવાનું કામ કરનાર પેલા ભિખારીની વાત સાંભળી અને સાહેબ હું અંદરથી હલી ગયો. મારા પરિવાર પાછળ પત્ની, પુત્ર, પરિવાર, મા બાપ એની પાસે અઠવાડિયાની, મહિનામાં પણ મમ્મી ને પપ્પાની પાસે 5 કલાક બેસવાની મને ફુરસત મળતી નથી. દીકરા દીકરીને સારા સંસ્કાર આપવાનો વિચાર પણ મારા મનમાં ઉગતો નથી. અને આ ભિખારી દર અઠવાડિયે ગુરુવારની રજા પાડે. ભિખારીની કેપિટલ ભાઈ, તમારી કેપિટલ ને ભિખારીની કેપિટલ. હેમાંગભાઈ, તમે કદાચ 4 મહિના દુકાન બંધ રાખો તો હાથ ક્યાંય લાંબો કરવો પડે એવી સ્થિતિ આવે? બિલકુલ નહીં. અને છતાં અઠવાડિયામાં એક દિવસ પણ બિઝનેસમાં પૂરેપૂરી રજા રાખવાનો વિચાર આવે? રવિવારનો પણ અડધો દિવસ, પોણો દિવસ જેટલું ખેંચાય એટલું ખેંચી. એમાં પણ જો સિઝન ચાલતી હોય, રવિવારે આખો દિવસ ચાલતો હોય, રવિવારના 4 ને 5 વાગ્યા સુધી ખેંચાય એટલું બિઝનેસમાં ખેંચી અને ભેગું થાય એટલું ભેગું કરે રાખો. આ અંદરના પરિણામ એટલે પરિગ્રહ સંજ્ઞા એનું તોફાન છે. લોભ અંદરમાં કેવો કાતિલ ગોઠવાયેલો છે કે ભિખારી કરતા પણ આપણને નીચેની ભૂમિકાએ ધર્મ જગતમાં ફેંકવાનું કામ કરે છે. આવો વિચાર યોગેશના મનની અંદર ઉગી ગયો. તમારા મનમાં જો આ વિચાર ઉગે તો બેડો પાર થતા વાર લાગે નહીં. આપણે માત્ર પૈસાના ભરોસે જીવન કાઢવું નથી. પૈસાથી આગળ પુણ્ય છે અને પુણ્યથી આગળ પરમાત્મા છે. પરમાત્માને પ્રાયોરિટી વધારે આપવું અને પ્રભુની આજ્ઞાનું પાલન કરવા દ્વારા પુણ્યનું ઉપાર્જન કરવું આત્મ પ્રાપ્તિ લક્ષ્ય. મારા આત્માને વહેલી તકે પરમાત્મા બનાવવો છે.
મુક્તિધામની અંદર ગોઠવાવું છે, અનંતા સિદ્ધોના પરિવારમાં સામેલ થવું છે. એ માટે પરમાત્માને પ્રાયોરિટી આપું, પુણ્યના ઉપાર્જનની અંદર જોડાઈ જાઉં અને પૈસાની પ્રાયોરિટી મારા મનમાંથી કાઢવાનું પરાક્રમ કરું તો મારો ભાવ લેખે લાગશે, આ જન્મ સફળ થશે. પેલો યોગેશ મને વાત કરે કે સાહેબ આ ભિખારીની આ વાત સાંભળીને ભીતરમાં હલી ગયો. એને આવતીકાલે શું મળશે એનો ક્વેશ્ચન હોવા છતાં પણ અઠવાડિયામાં એક દિવસ રજા રાખી શકે અને 4 મહિના અમે દુકાન બંધ રાખીએ તો અમને કોઈ પ્રોબ્લેમ નડે નહીં, છતાં સાહેબ દુકાન બંધ કરવાનો એક દિવસ પણ વિચાર મનમાં આવતો નથી. અંદરથી હલી ગયો કે આ સમજણના ક્ષેત્રની અંદર ભગવાનને શાસનને પામ્યા પછી પણ હું પાછળ છું અને ભગવાનના શાસનને ન પામવા છતાં પણ ભિખારી મારા કરતા આગળ છે. અંદરથી સાહેબ હલી ગયો. 1000 રૂપિયાનો દંડ સાધારણ ખાતામાં ભરી અને આપણી પાસે આવું છું. આ દંડ ભર્યો તો સાહેબ મારી વાસ્તવિકતા કઈ છે મને ખબર પડી. માત્ર પૈસાના ભરોસે આ જીવન ચાલે છે. એનાથી આગળ વધી અને પરમાત્મા એના ઉપરનો ભરોસો આવતો નથી. અને ઉદયન રાજા એને તો પરમાત્માને જીવન સમર્પિત કરવાનો પરિણામ જાગે છે, ભગવાનને સોંપાઈ જવું છે અને ભગવાનને સોંપાઈ ગયા, છેલ્લા રાજર્ષિ બની ગયા. આ ભાવના જેટલી પ્રમાણિક હોય, સચ્ચાઈનો સુર સમાયેલો હોય, એટલી ભાવના ઝડપથી સાકાર થાય એવા પુણ્યનો ઉદય એને પણ ખેંચી લાવવાનું કામ ભાવના કરે છે. આ ભાવનાનું 4થા નંબરનું સ્વરૂપ અને ભાવનાનું 5મા નંબરનું સ્વરૂપ કદાચ ભાવના જે હોય એનાથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરવી પડે એવા સંયોગ ઉભા થાય તો પણ એ પ્રવૃત્તિની અંદર ફોર્સ બિલકુલ અંદર આવી શકે નહીં. એ ભાવનાનું રિઝલ્ટ છે, ભાવનાનું આંતરિક સ્વરૂપ છે કે ભાવના જે હોય. દાખલા તરીકે દીકરાને 1 વાર 2 વાર 3 વાર સમજાવવા છતાં દીકરો ન માને, ભણવાનું કામ ન કરે, તોફાન મસ્તી ના છોડે, ટીવી વગેરે ન છોડતો હોય અને પરીક્ષા નજીક આવતી હોય, માં એને સમજાવે અને ન સાંભળે, ન સમજે, માં શું કરે? હરેશભાઈ, માં શું કરે? લાફો મારે. હા, પપ્પાને આ લાફો જ યાદ આવે પેલા. માં શું કરે તો પપ્પા જાવે, માં હાથ ઉપાડે. હાથ ઉપાડે માં અને દીકરાને મારવાનું કામ કરે, તમાચો મારે ને હાથ ઉગામે, પણ જેવો ગાલની નજીક આવે ને હાથનો ફોર્સ ઓછો થઈ જાય. સમજાય? પપ્પાનો હાથ ગાલની નજીક આવે તો પારસભાઈ ફોર્સ ઓછો થાય. ક્યારેય પણ કોઈ માએ મમ્મીએ દીકરાને તમાચો માર્યો અને દાંત પડી ગયું એવી એક પણ ઘટના હજી સુધી બનેલી નથી. સમજાય કે હું શું કહું તમને? હાથ ભલે ઉગામે એકદમ જુસ્સાથી, પણ જેવો ગાલ નજીક આવે એટલે ઓટોમેટિક સ્પીડ એની ઓછી થઈ જાય. અને પપ્પા હાથ ઉપાડે તો કેટલાયના દાંત પડી ગયા હશે. હો, મારે વાત એ કરવી છે, આવું રિઝલ્ટ કેમ, ડિફરન્સ કેમ પડે છે, રિઝલ્ટમાં તફાવત કેમ પડે છે? તો માના હૃદયની અંદર મારું સંતાન જરાય દુઃખી થવું જોઈએ નહીં. એના દુઃખની અંદર મારે ક્યારેય પણ નિમિત્ત બનવું નથી. મારા કારણે મારો દીકરો, મારી દીકરી, મારું સંતાન ક્યારેય પણ દુઃખી ન જ થવું જોઈએ. આવા પ્રકારની એની વર્ષોની ભાવના, એ જ ભાવનાના કારણે દીકરો પરીક્ષા આવતી હોય, ટીવી છોડતો ન હોય, રમત ગમત છોડતો ન હોય, તો કદાચ હાથ ઉગામે તો પણ ક્યારેય દાંત પડી જાય એ રીતે તમાચો માનો હાથ અને દીકરાનો ગાલ ભેગો થાય, પણ ક્યારેય દાંત પડે નહીં. કારણ કે અંદરમાં દીકરા પ્રત્યેની મમતા છે. દીકરા પ્રત્યે મારો દીકરો દુઃખી થવો જોઈએ નહીં, એનું ભવિષ્ય સુધરવું જોઈએ, ઉજળું થવું જોઈએ. એના દુઃખમાં મારે નિમિત્ત ક્યારેય થવું નથી. આ ભાવનાના લીધે હાથ ઉપાડે તો પણ ફોર્સ ઘટી જાય. સમજાય હું શું કહેવા માંગુ છું? કે ભાવના પોતાનાથી વિરુદ્ધ કોઈ કામ કરવાનો અવસર આવી જાય તો એનો ફોર્સ એને ભીતરથી તોડવાનું કામ ભાવના કરે છે.
આ ભાવનાનું 5મા નંબરનું સ્વરૂપ છે. દીકરો માનતો ન હોય, તમારો અભિગમ કયો? ભાઈ દીકરો તમારી વાત ન માનતો હોય, તમારો અભિગમ દીકરા પ્રત્યેનો કેવો? કેમ અઘરો પ્રશ્ન પૂછાઈ ગયો છે મારા દ્વારા? એકદમ સભા શાંત છે એટલે પૂછું છું. ભાઈ દીકરો તમારી વાત ન માનતો હોય તો એના પ્રત્યેનો તમારો અભિગમ કયો? એને સુધારવાનો કે એને સજા કરવાનો? એ તો ડાયો જવાબ મને અહીંયા આપો છો તમે. હા, સજા કરીને સુધારવાનો. આ વકીલની ભાષાનો જવાબ છે. માનો ભાવ દીકરાને સુધારવાનો છે અને ઘણીવાર પપ્પાનો ભાવ સજા કરવાનો વધારે બળવાન બની જતો હોય. સુધારવાનો ભાવ હાંસિયામાં ગોઠવાઈ જાય અને સજા કરવાનો દુકાનમાં ખણજ ઘરાક ઉપર ઉતારી ન શકાયેલી હોય, ગુસ્સો ઉતારી ન શકાયેલો એ ઘરાક ઉપર, અને બધો ગુસ્સો ખણજ ઉતારવાની કઈ જગ્યાએ? ઘરમાં સંતાનો ઉપર. એટલે આ સજા કરવાનો અભિગમ રાખશો તો દીકરો કે દીકરી સુધરે તેવી શક્યતા નથી. અંદરનો ભાવ એને સજા કરવાનો નહીં, સુધારવાનો હશે તો સંતાનો સુધર્યા વિના રહેશે નહીં. જરૂર સુધરશે, પણ તમારો કહેવાનો ભાવ ભીતરમાં કેવો છે, અંદરમાં પરિણામ કેવા પ્રકારનો વર્તે છે. ટીવી જોતો હોય, ભણવાનું કામ ન કરતો હોય, તમે શું કરો? એને સમજાવવાનું કામ કરો કે સંભળાવવાનું કામ કરો? અશોકભાઈ, સંભળાવવાનું કે સમજાવવાનું? તમારો અધિકાર કયો? સંભળાવે રાખવાનો કે સમજાવે રાખવાનો? જયેન્દ્રભાઈ જવાબ જોઈએ. આમ ડિફરન્સ તો ખ્યાલ આવે કે ખ્યાલ નથી આવતો? તમે દીકરા દીકરી તમારી આજ્ઞા ન માને ત્યારે સંભળાવવાનું કામ કરો કે સમજાવવાનું કામ કરો? અત્યારે સંભળાવવાનું જ કરીએ છીએ. નંબર 2, સુધારવાનું કામ કરો કે સજા કરવાનું કામ કરો? રસ સુધારવામાં કે રસ સજા કરવામાં? ગઈકાલ સુધીની ભલે આ હકીકત હોય, હવેથી આપણે હકીકતને બદલાવવી છે. આટલું કમસે કમ નક્કી કરજો. સંતાન પરમાત્માની કૃપાથી મળેલા છે તો એને ગયા ભવની અધૂરી આરાધના મારા ઘરે આવીને સંતાનો પરિપૂર્ણ કરે એવી ભાવના ભાવું અને એને જેટલું સમજાવી શકાય, સુધારી શકાય એ દિશામાં મારી વિચાર શક્તિને કામે લગાડીશ. સંભળાવવાની અંદર ને સજા કરવાના અભિગમની અંદર મારે અટવાવું નથી. કમસે કમ આટલો પણ નિર્ણય કરો તો સંતાનોના જીવનની અંદર યુ ટર્ન આવતા વાર લાગે નહીં. કારણ કે તમે એને સમજાવો છો કે સંભળાવો છો એ તમને કદાચ ખબર હોય કે ન હોય, સંતાનને તો ખબર પડી જ જાય છે. તમે એને સુધારવા માંગો છો કે સજા કરવા માંગો છો, એ બે ભેદ રેખા તમને કદાચ ખ્યાલમાં ન હોય પણ સંતાનને ખ્યાલમાં આવી જ જાય છે. અને આ સજા કરવા માગે છે, સંભળાવવા માગે છે, એ ખ્યાલ આવે પછી સંતાન સુધરે અને સમજે એ વાતમાં કોઈ માલ નથી. એક બાળક મારી પાસે આવેલ ગાથા મંડાવવા માટે. ગાથા મંડાવી, સ્તુતિ મંડાવી અને પછી સહજ પૂછ્યું કે રોજ પૂજા કરવા જા? હા સાહેબ, પૂજા કરવા રોજ જાઉં. પાઠશાળાએ પણ રોજ જાઉં છું. મેં કીધું પરીક્ષા આવતી હોય તો? સાહેબ પરીક્ષા આવતી હોય તોય પાઠશાળાએ જાઉં, પણ છેલ્લા 3-4 દિવસ બાકી હોય ત્યારે પાઠશાળામાં ખાડો પડે, બાકી ખાડો ન પડે. બીજું ભણતો ન હોય તો પછી સાહેબ ભણવું નહીં તો પછી સાહેબ પનિશમેન્ટ પણ થાય. એ પનિશમેન્ટ કોણ કરે? મમ્મી કરે કે પપ્પા કરે? સાહેબ મમ્મી ને પપ્પા બે પનિશમેન્ટ તો બે કરે. એમ કીધું કે તમાચો હાથ ઉપાડે? હા સાહેબ, પપ્પા ને મમ્મી બે હાથ ઉપાડે. સાહેબ હું તોફાની છું ને, અહીંયા આપને ડાયો દેખાવું. મને પણ આ હોલમાં ઘણા ડાયા દેખાતા હોય. ઘણી વાર એમ થાય તમે અહીંયા જોડો ને કાયમ માટે કેટલા ડાયા બની જાવ તમે. પણ જેવા તમે બહાર નીકળો એટલે પાછું અનાદિ કાળના કુસંસ્કારનું તોફાન તમારા ઉપર સવાર થતા વાર લાગે નહીં.
ઓલો છોકરો નિખાલસ ને નિર્દોષતાથી વાત કરે, સાહેબ અહીંયા હું થોડો શાંત દેખાઉં છું, આમ મારી પ્રકૃતિ તોફાની છે. એટલે મમ્મીને પપ્પા હાથ ઉપાડે, એની મમ્મી તમાચો મારે ને પપ્પા પણ તમાચો મારે, એમાં કઈ ફરક પડે? આ સહજ મને જે ભાવ તમને છે ને પૂછવામાં અમને રસ ઓછો હોય, કારણ અમને ખબર હોય અમે તમને પૂછીને લગભગ છે ને જવાબ તમે લોકો શું કરો, ગોઠવીને બધું બોલતા હોય. એટલે તમે અમે છે તમને પૂછવામાં જાજો રસ ન હોય. નાના છોકરાઓ એને સહજ પૂછીએ અને જે હોય તે નિખાલસતાથી નિર્દોષ જવાબ, સાચો જવાબ અમને સાંભળવા મળે. મને સહજ રીતે મેં પૂછ્યું કે મમ્મી ને પપ્પા બે તમાચો મારે આમ ફરક પડે કે ના પડે? સાહેબ ફરક તો પડે. શું ફરક પડે? 1 મિનિટ. આમ મગજને આમ હાથ લગાડે, આંગળી લગાડે, મને વાત કરે, સાહેબ મમ્મીનો તમાચો ને એટલે છે ને સર્જનના હાથમાં છરી, અને પપ્પાનો તમાચો એટલે ગુંડાના હાથમાં છરી. આ હસવાની વાત નથી, રડવાની ને આઘાત લાગે એવી વાત મેં સાંભળી હતી. શું નાના છોકરાઓનું પ્રિડિક્શન હોય છે, એની પણ સમજ શક્તિ શું કામ કરતી હોય છે. મેં આ પ્રશ્ન પૂછ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે તમારું ઘર કેવી સ્થિતિની અંદર ગોઠવાયેલું છે, તમારા અભિગમો કેવા પ્રકારના સંતાનો પ્રત્યે, અને સંતાનના મનની અંદર પપ્પાનો તમાચો એટલે ગુંડાના હાથમાં છરી, આ સાંભળીને હું અંદર હલી ગયો કે આવા પ્રકારના વાઇબ્રેશન એના ભીતરમાં અત્યારથી પ્રગટ થાય તો મોટા થયા પછી એ સંતાનો પપ્પાને સાચવવામાં રસ કેટલો ધરાવશે, એનો વિચાર પપ્પાને અત્યારે આવતો નથી. મોટા થયા પછી ઘરની અંદર મારો દીકરો મને તગેડી ન મૂકે એવા પ્રકારના સંસ્કાર આપું, આવો પણ વિચાર કેટલા મા બાપને આવતો હશે. એનું જીવન ઉજમાડ બને, એનો આવતો ભવ સુધરી જાય, પરમાત્માના શાસનને પામેલો છે તો એનો ગયા ભવની આરાધના અહીંયા પૂર્ણ કરીને આવતો ભવ પણ સુધરે એ માટેની અનુકૂળતા હું કરી આપું. આવો વિચાર કરનારા મા બાપ તો બહુ ઓછા મળતા હોય છે, ઉત્તમ ભૂમિકા એ ગોઠવાયેલા. પણ મધ્યમ ભૂમિકાની વાત કરું કે ઘરની અંદર પાછલા દિવસો મારે પસાર કરવા ના પડે એવા પ્રકારના સંસ્કાર મારા સંતાનોને આપું, એવો વિચાર પણ તમારા મનમાં કેટલો આવે? વિચાર આવે કે ન આવે? ડોક્ટર ઓપરેશન કરે, છરી પણ ફેરવે, સર્જન છરી ફેરવે, ચીરવાનું કામ કરે, ગુંડો પણ ચીરવાનું કામ કરે, ફરક ક્યાં પડે? ચીર્યા પછી ટાંકા મારવાનું કામ પણ સર્જન કરે, ગુંડાને ટાંકા મારવામાં કોઈ રસ હોતો જ નથી. મમ્મી કદાચ દીકરાને સજા કરે તો પણ સજા કર્યા પછી આંખમાંથી આંસુ પાડે, દીકરાની પાસે માફી માંગવાનું પણ કામ કરે, બેટા મિચ્છામી દુક્કડમ, તને તારી ઉપર હાથ ઉપાડી ગયો, ગુસ્સો થઈ ગયો, તમાચો મારી દીધો, બેટા પણ હવે તું સુધરી જજે, મારે આવો ગુસ્સો તારા ઉપર ન કરવો પડે. એમ રડતા રડતા આ શું છે? ટાંકા મારવાનું કામ. તમે ટાંકા મારવાનું કામ ક્યારે કર્યું કે નથી કર્યું? ભાઈ ટાંકા મારવાનું કામ રાહુલભાઈ, તો સર્જનના હાથમાં છરી કે ગુંડાના હાથમાં છરી? એ છોકરાનો જવાબ સાચો છે કે ખોટો મને ખબર નથી, પણ તમે એના માટે જે કંઈ વિચાર કરવા જેવું લાગે એ ડીપ કાસ્ટિંગમાં ઉતરજો અને તમારા જીવન માટે વિચાર કરજો કે સંતાનો માટેની ભાવના આપણે ઉજળી રાખવી છે. એના માટે માનસિક નબળો અભિગમ સજા કરવાનો ને સંભળાવવાનો આ અભિગમને આપણે અપનાવવો નથી. એના આત્માનું મંગળ થાય ને કલ્યાણ થાય એ પ્રકારનો અભિગમ રાખી અને એને સમજાવવાનું કામ અને એને સુધારવાનું કામ કરશું. પણ ક્યારેય સજા અને સંભળાવવાના અભિગમની અંદર કે જે આર્ત ધ્યાનને રૌદ્ર ધ્યાન કહેવાય, તમારી દુર્ગતિનું નિર્માણ કરે, એની અંદર અટવાવું નથી. આ ભાવનાનું 5મું સ્વરૂપ આપણે સૌએ પ્રાપ્ત કરવાનું છે. અને આ ભાવના, એમાં છેલ્લી એક મહત્વની વાત કરીને આપણે ગ્રંથની અંદર આગળ વધીએ કે ભાવના આંધળી ન હોવી જોઈએ, ભાવના વિવેકપૂર્વકની હોવી જોઈએ. પેરેન્ટ્સ ડેની અંદર ટીચર મમ્મીને વાત કરે છે કે તમારો દીકરો બહુ તોફાની છે. સાહેબ એ તોફાની પણ સાહેબ તોફાની છે વાત સાચી, પણ શરીરથી બહુ ઢીલો છે.
મનથી નબળો છે, માટે સાહેબ આપ એની ઉપર હાથ નહીં ઉપાડતા, એના ઉપર ક્યારે હાથ નહીં ઉપાડતા, એને તાવ આવી જશે. સૌથી વધારે તોફાની ક્લાસમાં તો તમારો દીકરો છે, અને એના ઉપર હાથ નહીં ઉપાડો તો સુધરશે કઈ રીતે? સાહેબ સુધારવાનો રસ્તો તમને બતાવી દઉં, એ રસ્તો અપનાવજો. શું રસ્તો બોલો તમે? કયો રસ્તો અપનાવો તમારો દીકરો સુધરે એટલા માટે? મારો દીકરો તોફાન કરે ને, બાજુમાં જે છોકરો બેઠો હોય ને એને એક તમાચો ઠોકી દેવાનો, મારો દીકરો સુધરી જશે. આ છે ને આંધળી ભાવના છે. આ આંધળી ભાવના હોવી નહીં, વિવેકપૂર્વકની ભાવના હોવી જોઈએ. જેટલો વિવેક આપણી ભાવનામાં, સદભાવનામાં ભળે એટલું આપણું પણ ભવિષ્ય ઉજળું અને આપણા પરિવારનું પણ ભવિષ્ય ઉજળું થતા વાર લાગે નહીં. ને એક બે નહીં, 16 ભાવના ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ આપણી પાસે લઈને પધારી રહેલા છે. અનિત્યાદિ 12 ભાવના જળ પદાર્થ એનો રાગ તોડાવે. મૈત્રી વગેરે 4 ભાવના એ જીવ પ્રત્યેનો દ્વેષ છોડાવે. ગયા વર્ષે માંડવીમાં ચાતુર્માસ હતું ને એ વખતે પણ આજ શાંત સુધારસ ગ્રંથ એનું વાંચન કરેલું હતું. ત્યાં અનિત્ય ભાવના પહેલી અને 13મા નંબરની મૈત્રી ભાવના, ચોમાસાની અંદર 2 ભાવના ઉપર વિવેચન કરેલું હતું. અહીં નયા અંજાર ચાતુર્માસની અંદર આ વખતે શાંત સુધારસ જ ગ્રંથ છે, પરંતુ આજે મૈત્રી વગેરે 4 ભાવનામાંથી બીજા નંબરની પ્રમોદ ભાવના એની આપણે વાત કરશું. પર્યુષણ સુધીની અંદર આ પ્રમોદ ભાવના આપણે જેટલી સમજી શકીએ, એના ભાવાર્થ, પરમાર્થ ને રહસ્યાર્થ એને જેટલા પામી શકીએ, પામવા માટેનો પ્રયત્ન વધુમાં વધુ કરવાનો છે. એટલે 2 ભાવના ગયા વર્ષે માંડવી ચોમાસામાં અનિત્ય ભાવના જળનો રાગ તોડવા, જીવ દોષ તોડવા માટે મૈત્રી ભાવનાની વાત કરી. આજે ગુણવાન પ્રત્યેને, ઉપકારી પ્રત્યેનો દ્વેષ એને તોડવા માટે પ્રમોદ ભાવ એના ઉપર વિચારણા કરવાની છે. અને પ્રમોદમાં ઉત્કૃષ્ટ આનંદ, ઉત્કૃષ્ટ અહોભાવ જેના ઉપર જાગૃત થાય એવા પ્રકારનું વ્યક્તિત્વ જેને પ્રગટ કરેલું હોય એ કોણ કહેવાય? તો કે અર્યંત પરમાત્મા કહેવાય. એટલે અહીંયા સૌથી પહેલા શ્લોકમાં ધન્યાસ્તે વીતરાગા, આ રીતે પ્રમોદ ભાવનાને વ્યક્ત કરવાનું કામ ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજ કરેલા છે. કે વિતરાગ પરમાત્માને ખરેખર ધન્ય છે, રાગમાંથી કાયમ માટે છૂટી ગયા. આપણે ડગલે ને પગલે રાગની અંદર બંધાયેલા ને અટવાયેલા રહીએ છીએ, અને વિતરાગ પરમાત્માએ રાગના બંધન મૂળમાંથી ફગાવવાનું પરાક્રમ કર્યું. ધન્ય છે વિતરાગ અર્યંત પરમાત્માઓને. આવો એક પ્રમોદ ભાવ વિતરાગ પરમાત્માના આંતરિક સ્વરૂપનો વિચાર કરતા કરતા એના પ્રત્યે આપણે ઉછાળીએ. દેવ, ગુરુ અને ધર્મ 4થા નંબરમાં સાધર્મિક, અને 5મા નંબરની અંદર આપણી આસપાસ ગોઠવાયેલા ગુણવાન લોકો, સજ્જન લોકો, પરોપકારી લોકો, આ બધા ઉપર નજર કરતા કરતા પ્રમોદ ભાવ આપણા અંતરમાં ઉછળે. પ્રમોદનો મતલબ ગુણ પક્ષપાત, એનું નામ છે પ્રમોદ ભાવના. દોષનો પક્ષપાત અનાદિ કાળથી હતો, એના બદલે ગુણનો પક્ષપાત આપણે કેળવીએ એને કહેવાય પ્રમોદ. એટલે કે બીજાના ગુણને જોઈ અંદરમાં રાજી થવું, બીજાના વિકાસને જોઈને અંદરમાં ખુશ થવું, એને કહેવાય પ્રમોદ ભાવ. અને આ પ્રમોદ ભાવ આપણા પુણ્યને વધારવાનું કામ કરે છે. આ પ્રમોદ ભાવ ગુણની પ્રાપ્તિના અંતરાય એને પણ તોડવાનું કામ કરે છે. દેવાધિદેવ પ્રત્યેનો પ્રમોદ ભાવ, ગુરુ દેવો પ્રત્યેનો પ્રમોદ ભાવ, ધર્મ તત્વ પ્રત્યેનો પ્રમોદ ભાવ, અને જે પ્રમોદ ભાવ પેલા મણિભાઈને હતો, વાત ગઈકાલે આપણે કરેલી હતી, ગુરુ તત્વ પ્રત્યેનો પ્રમોદ ભાવ. આ ચોમાસાની અંદર આ બધાને માંસ ખમણ કરાવો છો, મારે પણ માંસ ખમણ કરવું છે. 70 વર્ષની ઉંમર અને રોજની 70 બીડી ફૂંકવાનું કામ કરનારા મણિભાઈ ગુરુદેવને વાત કરે, આપ કૃપા વર્ષાવો, આ બીડીનું વ્યસન છૂટી જાય અને માંસ ખમણ થાય. ગુરુદેવ વાત કરે છે, અઠ્ઠમના પચકાણ કરજો, વ્યસન છૂટી જશે અને માંસ ખમણ પણ તમારું પરિપૂર્ણ થશે. અને પહેલે દિવસે સાંજે ઉદાસ ચહેરે, આંખમાં આંસુ સાથે
મણિભાઈ આવીને વાત કરે કે લોકો મારા માટે સાહેબ આવું બજારમાં બોલે છે, મને સાંભળવા મળ્યું. અને ગુરુદેવ વાત કરે કે મણિભાઈ એવું હોય તો ઉપાશ્રયમાં રહેવાનું તમે શરૂ કરી દો. ઉપાશ્રયમાં રહો એટલે કોઈને આંગળી ચીંધણું કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય જ નહીં. અને મણિભાઈના મગજમાં વાત બરાબર સેટ થઈ ગઈ. માઇન્ડ સેટ પ્રોગ્રામ કરી અને ગુરુદેવને વાત કરે, ગુરુદેવ ઉપાશ્રયમાં રહેવા માટે આવી જઈશ. રહેવા માટે સામાન લેવા ઘરે ગયા, સામાન લઈને આવ્યા, પ્રતિકોણમાં બેઠા. સાથે મુમુક્ષુ છોકરો ઔષધની અંદર હતો. એ છોકરાને જોઈને ભીતરમાં ભાવ જાગે કે ઉપાશ્રયમાં રહેવું જ છે, માંસ કમણ કરવું જ છે, તો આ છોકરો મુમુક્ષુ જે પૌષધ કરે છે એની જેમ હું પણ પૌષધની સાધનામાં જોડાઈ જાઉં. આંગળી ચીંધવું થવાનો પ્રશ્ન ક્યારેય પણ આવે જ નહીં. એવા પ્રકારની વિવેક દ્રષ્ટિ વાપરી અને મણિભાઈ ઉપાશ્રયમાં રહેવાની સાથે પૌષધ પેલા મુમુક્ષુ ભાઈ એની સાથે સ્ટાર્ટ કરી દીધો. અને રંગે ચંગે બીડી સિગરેટ તો ક્યાં ચાલ્યા ગયા ખબર પડી નહીં. અઠ્ઠમના પચખાણ કરતા કરતા 10 અઠ્ઠમના પચખાણ કરીને આખું માસક સમણ પૌષધની આરાધના સાથે રંગે ચંગે પરિપૂર્ણ કર્યું. મારે વાત એ કરવી છે કે 70 બીડીનું વ્યસન ધરાવનાર વ્યક્તિ એ પણ આજથી 48 વર્ષ પહેલા બનેલી સત્ય ઘટના તમને કહી રહેલો છું કે જો 70 બીડી એને ફેંકી 70 વર્ષની ઉંમરે પૌષધની આરાધના સાથે મૃત્યુંજય તપ એની અંદર ઝુકાવી શકતા હોય અને અપ્રમત્તપણે માસક સમણની સાધના પરિપૂર્ણ કરી શકતા હોય તો વાય નોટ, હું કેમ ના કરી શકું નાનકડો સિદ્ધિ તપ જેમાં વચ્ચે ટેકા આવે છે, 8 બેસણા આવે, 16 ટંગ વાપરવાનું આવે. ગઈકાલે તમને વાત કરી 350 ડાયાબિટીસ અને નોન જૈન પરિવારમાં. નોન જૈન શબ્દ બોલું ને ત્યારે મને બોલતા આંચકો લાગતો હોય છે, કારણ કે અંદર મારું હૈયું કહેતું હોય સવાયા જૈન છે, એને નોન જૈન કેમ કહી શકાય. જિંદગીમાં પહેલી વાર વ્યાખ્યાન સાંભળા અને માતૃ છાયા સ્કૂલમાં પ્રવચન આપવાનો અવસર ઘનશ્યામનગરની અંદર પ્રવચનનું આયોજન થયેલું હતું. અને ત્યાં પ્રવચનની અંદર પહેલી વાર આવેલા અને પહેલા પ્રવચનની અંદર જ પાસને જેમણે સ્વીકારેલો હતો, પહેલું પ્રવચન લાઈફમાં. અને લુહાણા જ્ઞાતિથી અને પાસ માસક સમણનો સ્વીકારી લીધો. એમના મિત્ર ટીનુભાઈ, એ ટીનુભાઈ ઝવેરી એની સાથે આવેલા હતા. પાસને સ્વીકારી લે અને મૃત્યુંજય તપની અંદર ઉલ્લાસને ઉમંગથી ઝુકાવે. હજી એક મહત્વની વાત તો એ છે કે ધીરેનભાઈ મજેઠિયાના પરિવારની અંદર એની પત્ની, એનો દીકરો, પુત્રવધુ વગેરે ટોટલ 15 ડોક્ટર છે. નિતેશભાઈ, જે પરિવારમાં 15 ડોક્ટરો હોય અને પોતાને 350 ડાયાબિટીસ છે એનો ખ્યાલ 15 ડોક્ટરને હોય ને પોતે માંસ ખમણ શરૂ કરે, એ ડોક્ટરો કરવા દે? સંદીપભાઈ, કરવા દે કે ના કરવા દે? ના કરવા દે. હા, પણ એ જૈન ડોક્ટર નતા, નોન જૈન ડોક્ટર હતા. આ છે ને, આ બોલતા પણ મને અંદરમાં આંચકો લાગતો હોય છે. કહેવાતા જૈનો જૈન કુળમાં જન્મીને પણ દેવગુરુ પ્રત્યેની જે શ્રદ્ધા, અહોભાવ ને સદભાવ જોઈએ એમાં મોટા ભાગે કડાકો બોલેલો હોય છે. અને નોન જૈન વ્યવહારથી કહેવાતા હોય અને છતાં જૈન સાધુ પ્રત્યેનો આદરભાવ ને અહોભાવ કેવો ક્લાઇમેક્સ ઉપરનો. ડોક્ટરો વાત કરે કે ધીરેનભાઈ તમે માંસ ખમણ કરેલો વાંધો નહીં, પચખાણ એક ઉપવાસ ના કરજો. અને ધીરેનભાઈ કહે કે 3 ઉપવાસ હોય ને તો મંગલ કહેવાય. મહારાજ સાહેબ કહે છે મંગલ અઠમનું પચખાણ કહેવાય, એટલે અઠમના પચખાણ હું કરીશ. અને 15 માંથી એક પણ ડોક્ટર ઓબ્જેક્શન ઉઠાવે નહીં. હેમાંગભાઈ, આ સત્ય ઘટના કળિયુગની 3 વર્ષ પહેલા બનેલી કહું છું. ભગવાન મહાવીર મહારાજાના કાળની વાત નથી કરતો. ભગવાન મહાવીરના કાળની કોઈ વાત કરું, તમે શું બોલો હરેશભાઈ? કે મહારાજ સાહેબ તો જૂની ઘસાયેલી કેસેટ વગાડવાનું કામ કરે છે, નવું કંઈક તાજું અમને સમજાવતા નથી, સંભળાવતા નથી. એટલે આ વર્તમાન કાળના સત્ય પ્રસંગો તમને કહી રહેલો છું કે લુહાણા પરિવારના બેંકના મેનેજર 30 દિવસ બેંકમાં ડ્યુટી અદા કરવા જઈ શકે એવી સ્ફૂર્તિ, માંસ કમણ કરવા છતાં
પ્રભુની કૃપાથી પ્રાપ્ત થાય તો તમારે એવી કોઈ જવાબદારી નથી. 350 ડાયાબિટીસ નથી અને એમને તપની એકાસણાની પ્રેક્ટિસ નથી ને માંસ ખમણ કર્યું. તમારે તો પ્રેક્ટિસ ઘણી બધી છે. વાય નોટ? હું કેમ ના કરી શકું? એક ટકોરો આપણે આપણી જાતને મારવાનો છે. 14 વર્ષની ઉંમરનો એક છોકરો જેના જીવનની આજે મારે તમને વાત કરવી છે, પણ એ વાત કરતા કરતા મારે વાંચવું પડે એવા પ્રકારની વાત છે. કારણ કે 5 વર્ષની ઉંમરે જેણે માસક સમણની સાધના કરેલી હતી. હું જે બોલું છું અમદાવાદ રાજનગર સંઘની અંદર શ્રાવક તરીકે જે નાનો બાળક 5 વર્ષની ઉંમરે પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયઘોષેશ્વરજી મહારાજા એ રાજનગર અમદાવાદમાં માસક સમણ સામૂહિક કરાવતા હતા. એ વખતે આ ચિરંજીવી વત્સલ દોશી નામનું બાળક માત્ર 4 વર્ષની ઉંમરે જેણે માસક સમણ કરેલ છે. 6ઠ્ઠા વર્ષે ગચ્છાધિપતિ શ્રીની નિસરાની અંદર ભદ્ર તપ કરેલો હતો. દર્શનભાઈ, ભદ્ર તપ નામ જિંદગીમાં પહેલી વાર સાંભળતા હશો. ભદ્ર તપ એટલે 75 ઉપવાસ અને 25 બેસણા આવે એવા પ્રકારનો ભદ્ર તપ. 100 દિવસનો તપ. 6 વર્ષની ઉંમરનો બાળક અને 75 ઉપવાસ 25 બેસણા વાળો ભદ્ર તપ એની સાધનાની અંદર ઝુકાવે અને એ સાધના પરિપૂર્ણ કરે. 7મા અને 8મા વર્ષે વર્ષી તપની સાધના કરી. 9મા વર્ષે ધર્મચક્ર તપ 84 દિવસનો ધર્મચક્ર તપ. આ પેલા છેલ્લા 8 વચ્ચે બેસણા આવે એવો આ ધર્મચક્ર તપ એ જેણે 9 વર્ષની ઉંમરે કર્યો. અને 10 વર્ષની ઉંમરે વત્સલ દોશી એણે કેટલા ઉપવાસ? 1 2 3 4 5 6 7 8 10 12 15 20 25 36 ઉપવાસની સાધના સિદ્ધિ તપ વચ્ચેના બેસણા બધા ઉડાડી અને અખંડ 36 ઉપવાસ એની આરાધના માત્ર 10 વર્ષની ઉંમરે વત્સલ દોશીએ કરેલ હતું. અને 11 ને 12 વર્ષની ઉંમરે પાછો વર્ષી તપ. 13મા વર્ષે પાછો ધર્મચક્ર. અને ગયા વર્ષે અમારું માંડવી ચોમાસું હતું ત્યારે એણે સિદ્ધિ તપ આ વખતે તમે જે રીતે કરવાના છો ને એ રીતે સિદ્ધિ તપની સાધના ગયા વર્ષે એણે પરિપૂર્ણ કરેલી છે. અને માત્ર આ ભાઈની સાધના એમ નહીં, એની બેનની સાધના પણ 4 ચાસણી ચડે એવા પ્રકારની. એની બેન ક્રિશી દોશી જેણે 5 વર્ષની ઉંમરે 28 કરેલી હતી, 6 વર્ષે 16 ઉપવાસ, 7 વર્ષે માસક સમણ, 8 વર્ષની ઉંમરે શનિ તપની સાધના. શનિ તપ એટલે 100, કદાચ સંદીપભાઈ પહેલી વાર સાંભળતા હશો, 110 દિવસનો તપ જેમાં 84 ઉપવાસ કરવાના આવે, બાકીના બેસણા. આવો 110 દિવસનો શનિ તપ. 1 ઉપવાસ, 2 ઉપવાસ, પાછા 1 2 3 ઉપવાસ, પાછા 1 2 3 4 ઉપવાસ, પાછા ઉતરીને 1 2 3 4 5 ઉપવાસ, આવી રીતે ચડ ઉતરના ક્રમથી 110 દિવસનો તપ. એની અંદર 84 ઉપવાસ. માત્ર 9 વર્ષની ઉંમરે આવો ભદ્ર તપ કર્યો. 10 ને 11મા વર્ષે વર્ષી તપની સાધના. 13મા વર્ષે ધર્મચક્ર તપ. ભાઈ બહેન ને બંનેને સાથે, સગા ભાઈ બહેનની વાત તમને કરું છું. 14 વર્ષની ઉંમરે માસક સમણની સાધના. 15મા વર્ષે પાછો ધર્મચક્ર તપ. અને ગયા વર્ષે એ ક્રિશી દોશી એણે 45 ઉપવાસની સાધના કરેલી હતી. વાત મારે તમને કરવી છે કે માત્ર 14 વર્ષની ઉંમરનો વત્સલ જેણે ગયા વર્ષે સિદ્ધિ તપ કર્યો અને એની બેન ક્રિશી દોશી જેની 17 વર્ષની ઉંમર, 17 વર્ષે જેણે 45 ઉપવાસની સાધના કરી. તમને કદાચ લાગે કે મારા સાહેબ આ હવારના પોરમાં ટાઢાપોરની વાત નથી કરતા. આ જો આ ફોટા સાથે, પ્રૂફ સાથે, એ બંને ભાઈ બહેનના ફોટા સાથે આ કાગળ તમને દેખાડું છું. અહીંયા વત્સલ દોશી ભાઈ અને અહીંયા બેન ક્રિશી દોશી 45 ઉપવાસની અંદર પણ મોઢા ઉપર કેવી સ્ફૂર્તિ ને તાજગી છે એ સેજ દર્શન કરજો. આ અત્રવણાનો ફોટો નથી. આ તપસ્યા ક્લાઇમેક્સ ઉપર ચાલતી હતી. છેલ્લા દિવસો બાકી હતા 2-3. એ વખતે પડેલો ફોટો તમને બતાવું છું. સિદ્ધિ તપના અંતિમ દિવસોમાં અને 45 દિવસના અંતિમ દિવસોની અંદર એમનો પડેલો ફોટો એ જો આવો પ્રસન્નતા પૂર્વકનો હોય. વર્તમાન કાળનું આ જીન શાસન ભાઈ બહેનની જોડી, આ જીન શાસનનું એક ખરેખર જવાહર કહેવાય.
જીન શાસન આવા તપસ્વી બાળ તપસ્વીઓથી જયવંતું છે. આપણા સંઘની અંદર પણ કેટલાય લગભગ 15-17 જેટલા સ્કૂલમાં ભણતા બાળકને બાલિકા આ સિદ્ધિ તપનો પાસ ગઈકાલે લેવા માટે બાકી હતા એ આવી ગયા. સાહેબ હવે તો સિદ્ધિ તપનો પાસ આપી જ દો. હવે કેમ સાહેબ? અત્યાર સુધી અમે વિચાર કરતા હતા, હવે સાહેબ ફાઇનલ કરેલું છે, હવે સાહેબ આપી જ દો. જો બાળકોને બાલિકાઓ મમ્મીને લઈ અને મારી પાસે આવતા એ પાસ લેવા માટે, તો હવે આપણે બાકી રહી જવું નથી. તમારા માટે તો બાકી કેટલા 40 પાસ પણ બાકી નથી રહ્યા. કેટલા 500 પાસ છપાવેલા છે, એમાંથી 40 પાસ પણ નહીં. 462મો નંબર આવેલો છે, એટલે 40 પાસ પણ બાકી નથી. પણ આજે પાસની સિસ્ટમમાં થોડોક ફેરફાર કરીએ. આમ 3 સ્ટેપમાં પાસ આપવાનું કામ કરું છું દરેક સંઘની અંદર. પહેલો પાસ એટલે તમારી ભાષામાં તમને સમજાવું તો જ સમજાવશે. હેમાંગભાઈ, પહેલો પાસ એટલે કન્ફર્મ ટિકિટ. કન્ફર્મ ટિકિટ સમજીએ? ચિંતનભાઈને પાસ આપ્યો, કન્ફર્મ ટિકિટ અમારી, બરાબર. પણ અમુક લોકો એવા હતા સાહેબ, આરએસી ની અંદર 8મ સુધી કરશું, 3 બારી સુધી સાહેબ જોડાશું. એ આરએસી ની અંદર પણ ટિકિટ ઘણાને આપેલી છે. પણ હવે છે ને, આજે ગાડી ઉપાડવાનો સમય આવી ગયો છે. તપસ્વીઓને વડાવવા માટે જવાનું છે રેલવે સ્ટેશને, ગાડી ઉપાડવાની છે. તપસ્વીને વડાવવા તો જોશો કે નહીં જાઓ બધા? અમરભાઈ, વડાવવા તો જાઓ કે ન જાઓ? તપસ્વીને વડાવવા માટે સ્ટેશને જાઓ, અને સ્ટેશને અંદર એન્ટ્રી કરીએ તો શિરીષભાઈ શું જોઈએ? આ પ્લેટફોર્મ પાસ જોઈએ. એ પ્લેટફોર્મ પાસ એટલે આજે અત્રવાણું કરવાનું, આવતીકાલનો એક ઉપવાસ કરવાનો, અને પરમ દિવસે બેસણું કરવાનું. પારસભાઈ, સમજાઈ ગયું બરાબર? આ પ્લેટફોર્મ પાસ આજે છેલ્લે આપવાના છે. આ 40 કરતા પણ ઓછા પાસ મારી પાસે છે. પ્લેટફોર્મ પાસ લીધા વગર રહેવું નથી. ઘણાની કન્ફર્મ જે આરએસી ની ટિકિટ હોય ને, કન્ફર્મ ટિકિટમાં ટ્રાન્સફર થતી હોય છે. અને ઘણા પ્લેટફોર્મ પાસ વાળા પણ કન્ફર્મ ટિકિટમાં ટીસી આવે ને ગોઠવાઈ જાય. આવી તો હવે મુસાફરીમાં આગળ વધીએ, મૂકવા માટે આવેલા હતા પણ આગળ વધી જઈએ છીએ. આવા ગામે ગામ અનેક ભાવુકો મને મળેલા છે. એટલે હવે જે કોઈ બાકી હોય એ પ્લેટફોર્મ પાસ રૂપે, એટલે આજે અત્રવાણું કરવા આવવાનું, આવતીકાલે એક ઉપવાસ નાણ માંડીને અહીંયા ઉપવાસની વિધિ કરવામાં આવશે. સિદ્ધિ તપ તમને ઉછરાવવામાં આવશે. અને એ વખતે તમારે ખાલી ઘરેથી હાથમાં એક શ્રીફળ અને બીજા નંબરમાં ₹1 ન હોય તો ₹5 સિક્કો એ હાથમાં લઈને આવવાનું. ભગવાનને પ્રદક્ષિણા 3 આપી અને ભગવાનના ચરણે આ શ્રીફળ અને ₹1 ધરવાનો અને પ્રાર્થના કરવાની, બસ પ્રભુ આપના શરણે આવેલ છીએ, આપની કૃપાથી અમારો આ સિદ્ધિ તપ નિર્વિઘ્નપણે ઉલ્લાસથી સ્ફૂર્તિથી પરિપૂર્ણ થાય એવી કૃપા વર્ષાવજો. આવા પ્રકારની પ્રાર્થના કરી શ્રીફળને ₹1 ભગવાનના ચરણે ધરવાનો. આવતીકાલે નાણ સમક્ષ તમને બધાને સિદ્ધિ તપના એક ઉપવાસનું પચખાણ આપવામાં આવશે. પણ બધા પૂજાના કપડાં નહીં હોય તો ચાલશે. ચાલુ ચોખ્ખા કપડાં પહેરીને પણ નાઈને સીધા ચોખ્ખા કપડાં પહેરીને આવશો તો પણ ચાલશે. શ્રીફળ 1 અને ₹1 ભગવાનને પ્રદક્ષિણા 3 આપો, અને આખો સંઘ અક્ષતથી વધાવવાનું કામ કરતો હશે. તમને ભાઈઓ પ્રદક્ષિણા આપે ત્યારે બહેનો વધાવશે, બહેનો પ્રદક્ષિણા આપે ત્યારે ભાઈઓ વધાવવાનું કામ કરશે. અને હું પણ બધાને આવતીકાલે વાસક શેપ આપવાનો છું. એ પણ સ્પેશિયલ એટલા માટે કહું છું કે મારી સોમી ઓળી વખતે લગભગ 65 જેટલા આચાર્ય ભગવંતો એમના મંગલ આશીર્વાદ રૂપે વાસક શેપ મને મળે પ્રાપ્ત થયેલો હતો. વાસ્કેપ મેં તો કેટલો નાખેલો હોય ભાઈ 65 આચાર્યના વાસ્કેપમાંથી. ચપટી વાસ્કેપ પહેલા દિવસે અને છેલ્લા દિવસે, બાકી વાસ્કેપ બધો રાખી મૂક્યો. સંદીપભાઈ કોના માટે રાખ્યો? સમજી શકો છો ને? મારા માટે નહીં, તમારા બધા માટે વાસ્કેપ રાખી મૂકેલો. નંબર 2 ભાઈ મહારાજ દિવ્યેશ વિજય મહારાજ પન્યાસજી, એમનું ચોમાસું અત્યારે ભુજ મુકામે છે. એમણે 100 ઓળી રાજકોટ જાગનાથ સંઘમાં હતી ત્યારે પરિપૂર્ણ કરી. એ વખતે પણ અલગ અલગ આચાર્ય ભગવંતોને વિનંતી પત્ર લખેલ આશીર્વાદ માટે, અને લગભગ 75 જેટલા આચાર્ય ભગવંતો એનો વાસક શેપ મંગલ આશીર્વાદ રૂપે પ્રાપ્ત થયેલો હતો. એ વાસક છે એમના ઉપર તો ચપટી નાખેલો હતો ઓળી સ્ટાર્ટ વખતે. બાકી એ બધો વાસ્કે પણ રાખી મૂક્યો. પંકજભાઈ કોના માટે? તમારા સૌ માટે. અને ત્યાર પછી ત્રીજા નંબરની અંદર અમારા શિષ્ય
જીનાંગ્ય શ્રીજય મહારાજ પન્યાસજી 2 વર્ષ પહેલા પંકજ સોસાયટીમાં ચાતુર્માસ હતું ત્યારે એમણે પણ સોમી ઓડી સ્ટાર્ટ કરીને પરિપૂર્ણ કરેલી હતી. એ વખતે પંકજ સોસાયટીમાં 42,000 આયંબિલની આરાધના સંઘ લેવલે થયેલી હતી અને એ વખતે એમણે પણ મંગલ આશીર્વાદ આચાર્ય ભગવંતો પાસેથી મંગાવ્યા અને લગભગ 85-90-87 જેટલા આચાર્ય ભગવાનના વાસક્ષેપ આવેલા આશીર્વાદ રૂપે એમને પણ વાસક્ષેપ એમાંથી નાખેલો બાકીનો વાસક્ષેપ રાખી મૂક્યો. કેટલા થાય? 200 કરતા વધારે આચાર્ય ભગવંત એનો વાસક્ષેપ મારી પાસે રહેલો છે. એ આવતીકાલે તમારા મસ્તક ઉપર ગોઠવાશે. અને નંબર 2, પાલીતાણા, ગિરનાર, શંખેશ્વર, નાગેશ્વર વગેરે 125 કરતા વધારે પ્રાચીન તીર્થો એના મૂળ નાયકનો વાસક્ષેપ એ પણ યાત્રા કરવા જતા ભાવુકો પાસે મેં મંગાવેલો, એ પણ મેં રાખેલો છે. દર્શનભાઈ કોના માટે? તમારા. તમે બધા અંગત છો મારા માટે, એટલે અંગત સ્વજન તમે લોકો તમારા સૌ માટે આ વાસક્ષેપ સાચવીને 125 પ્રાચીન તીર્થના મૂળ નાયક એનો વાસક્ષેપ અને બીજા નંબરની અંદર 200 કરતા વધારે આચાર્ય ભગવંતોનો વાસક્ષેપ એ આવતીકાલે જે ઉપવાસનું પચખાણ લેશે, ભલે પ્લેટફોર્મ પાસ હોય કે આરએસએ ટિકિટ હોય, કન્ફર્મ ટિકિટ વાળા ભલે કદાચ ઓછા હોય, પણ દરેકના મસ્તક ઉપર આવતીકાલે નાણ સમક્ષ 3 પ્રદક્ષિણા આપી અને જે પચખાણ લેશે એના મસ્તક ઉપર આ વાસક્ષેપ પડશે એટલે કે તમારી બોડી ચાર્જ થઈ જશે. 1.5 મહિના સુધી તમારે તમારી ચિંતા કરવી ના પડે એ રીતે તમારી બોડીને ચાર્જ કરવાનું કામ આ સૂર્ય મંત્રથી અધિષ્ઠિત થયેલો વાસક્ષેપ અને પ્રાચીન તીર્થોના મૂળ નાયક એના ખોળામાં રહેલા વાસક્ષેપના પ્રભાવથી તમારો આ સિદ્ધિ તપ રંગે ચંગે ક્યાં પરિપૂર્ણ થાય એની ખબર પડશે નહીં. આ કૃષિ દોશી ને વત્સલ દોશી બંને ભાઈ બહેનો એની તપસ્યા સાંભળી અને પેલા 70 બીડી વાળા મણિભાઈ અને 350 ડાયાબિટીસ વાળા ધીરેનભાઈ મજેઠિયા અને ભુજની અંદર જ મહાવીર ગ્લાસ વાળા સેતુભાઈ એના શ્રાવિકા કિંજલબેન, જેને તકલીફ શેની હતી? થાઇરોઇડની તકલીફ. થાઇરોઇડની ગોળી રોજે રોજ 2 ગોળી લેવી પડે અને થાઇરોઇડની તકલીફ વાળા કિંજલબેન એમણે પણ માસક સમણ રંગે ચંગે પરિપૂર્ણ કર્યું. દવા પણ છૂટી ગઈ ને દર્દ પણ ભાગી ગયું. આજની તારીખે પણ એમને દવાની જરૂર પડતી નથી. આવા વર્તમાન કાળના સત્ય પ્રસંગો મહાવીર ગ્લાસવાળા એડ્રેસ નામ સાથે એટલે બોલું કે તમારે ખાતરી કરવી હોય તો કરી પણ શકો. એટલે આમ ભુજ મહાવીર ગ્લાસવાળા સેતુભાઈના શ્રાવિકા કિંજલબેન, આવા તો ઢગલાબંધ દ્રષ્ટાંતો વર્તમાન કાળના અવસરે તમને જાણવા મળશે, સાંભળવા મળશે. પછી પાછળથી એમ ન થાય કે હું રહી ગયો.